છે બરોબર આવા સમયે આવા ટાણે આય માનો પૌત્ર નાગાજણ જે રામ માંડલિક નો મિત્ર છે, માંડલિક ને નાગાજણ વિના કહુંબો ઉગે નહીં, એટલે રોજના નિયમ પ્રમાણે નાગાજણ જુનાગઢ જવા તૈયાર થયા છે અને આય નાગબાઈ માં બોલ્યા, દીકરા હા માં. તું આજે જુનાગઢ નહીં જા તો નહીં હાલે ભાઈ? ના માળી ના, નહીં હાલે. એ જુનાગઢ તો જવું જ પડશે. પણ બેટા આજે આજે હું તને ના પાડું છું દીકરા. પણ માં, તમને તો ખબર છે ને કે માંડલિક ને મારા વગર કહુંબો નહીં ઉગે. પણ બેટા આજ આજ મને અવળા એંધાણ દેખાય છે ભાઈ. ના માં, મારે તો જવું જ પડશે. ભલે ભલે ભાઈ, પણ તું જાને તો વેલો પાછો વળજે હો. હવે માં, આ ઝટ વેલો પાછો કેમ વળું? માં, એક કામ કરો, આ તમારો સૂરજ પખો ઘોડો મને આપી દ્યો ને, એટલે એમાં બેહીને જલ્દી પાછું આવી જવાય. લ્યો. ભલે બેટા, તું જલ્દી પાછો આવતો હોય ને તો જા, સુરત પખા ઘોડાને લેતો જા ભાઈ. હાજ આપણે આંગણે જ્ઞાતિ ગંગા પધારી છે ભાઈ. ભલે મળી. એ આ ગયો અને આ આવ્યો. લ્યો. એ જય માતાજી. જય માતાજી ભાઈ. આવો બોલી નાગાજણ ગઢવી તો જુનાગઢ તરફ પોતાનું ઘોડું હુંકારી મૂક્યું. માતાજીને કરવું છે, વાત રાખવી છે, બને છે હું અહીંયા જુનાગઢના રાજમાં રાજના કારભારીઓ વચેટિયા માણસો માંડલિકના કાન ફૂંકે છે, કારણ કે હારું તો અમુક માણસો જોઈ શકે. નાગાજણની ને માંડલિકની મિત્રતા એ રાજના માણસોને ખટકવા મળી. નાગાજણને રાજમાં આવતો બંધ કરવા માટે ઈર્ષાખોર માણસો હતા, અમુક ચોવટિયા માણસો હતા, એને કાવા દાવા આદર્યા, માંડલિકને ચડાવ્યા. હો કેવું બન્યું?